સાવધાન સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ, શું તમે માનો છો કે બીમાર પડશો તો મેડિકલ સર્ટિફિકેટ આપીને ફરી પરીક્ષા આપી શકશો? જો હા, તો તમે ભૂલ કરી રહ્યા છો. સત્ય ઘણું કડવું છે. જાણો સીબીએસઈના આ મહત્વના નિયમો. સીબીએસઈના નિયમો એકદમ સ્પષ્ટ છે. જો તમે બીમારી કે કોઈ અકસ્માતને કારણે પરીક્ષા ચૂકી જાઓ છો તો બોર્ડ તમારા માટે કોઈ અલગ કે મેકઅપ એક્ઝામ નથી લેતું. મેડિકલ સર્ટિફિકેટ માત્ર તમારી ગેરહાજરીનું કારણ દર્શાવે છે, પણ તે ફરી પરીક્ષા આપવાનો હક નથી આપતું. પણ જો તમે બીમાર હોવા છતાં પરીક્ષા આપવા માટે પહોંચો છો તો તમને બેસવા માટે અલગથી વ્યવસ્થા કે પાણી જેવી સામાન્ય મદદ મળી શકે છે. પણ યાદ રાખજો, એકવાર તમે પેપર લખવાનું શરૂ કર્યું એટલે તમે હાજર ગણાશો. પછી બીમારીના આધારે કોઈ વધારાનો સમય કે માર્ક્સમાં રાહત નહીં મળે. જો હાથમાં ઈજા હોય તો લેખિત પરીક્ષા માટે રાઇટરની વ્યવસ્થા કરવા માટે અગાઉથી તમારે તમારા વિસ્તારના શિક્ષણાધિકારીને અરજી કરવી પડશે. જો તમે કોઈ મુખ્ય વિષયની પરીક્ષા નથી આપી શકતા તો રિઝલ્ટમાં તમે પાસ નહીં ગણાવો. તમારી માર્કશીટમાં કમ્પાર્ટમેન્ટ આવશે. તમારે પાછળથી કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપીને જ પાસ થવું પડશે. ભલે તમે બાકીના વિષયમાં ટોપર કેમ ન હો, પરંતુ એક વિષયની ગેરહાજરી તમને કમ્પાર્ટમેન્ટમાં લાવી શકે છે. ગભરાવાની કોઈ જરૂર નથી. જો આવું કંઈ પણ થાય તો તરત જ તમારી સ્કૂલનો સંપર્ક કરો અને કમ્પાર્ટમેન્ટ એક્ઝામ માટે પ્લાનિંગ શરૂ કરી દો. માહિતગાર રહો અને સ્વસ્થ રહીને પરીક્ષા આપો. આ માહિતી તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.